ચોમાસામાં ભૂલથી પણ આ ખોરાક ન ખાઓ, લેવાના દેવા પડી જશે. અનેક રોગોનો મૂળ છે ખાવાની આ વસ્તુઓ. વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થઈ જતું હોય છે. આ વાતાવરણમાં દરેકને અલગ અલગ ખાવાનું મન થતું હોય છે, પરંતુ વાતાવરણ એવું છે કે તેના કારણે અનેક બીમારીઓનો ખતરો પણ વધી જતો રહ્યો છે. આ માટે જ આયુર્વેદમાં વરસાદના સમયમાં ખોરાકને લઈને ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેથી શરીર સ્વસ્થ રહે અને રોગમુક્ત રહે. વરસાદના મોસમમાં તળેલી અને ભારે વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. તળેલી વસ્તુઓ શરીરમાં વાત અને કફ દોષને વધારી દે છે, જેના કારણે પાચન ક્રિયા નબળી થઈ જતી હોય છે અને વજન વધવાની શક્યતા વધી જાય છે. આ મોસમમાં શરીરમાં ભેજ વધારે હોય છે અને જેના કારણે તળેલી વસ્તુઓ જો તમે શરીરમાં નાખો, એટલે કે તમે ખાઓ છો, તેના કારણે વધારાનું તેલ અને ચીકાશ જમા થશે અને જે હૃદયની બીમારીઓ માટે અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને વધારી શકે છે. તો મિત્રો, તમે આ વરસાદમાં ભલે તમને ગમે તેટલું ખાવાનું મન થાય, પણ તળેલી વસ્તુઓ બને એટલું અવોઇડ કરજો. તેથી વરસાદમાં તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જરૂરી છે અને હળવો અને પાચક ખોરાક લેવો જોઈએ. ચોમાસામાં આપણું પાચન તંત્ર ધીમું થઈ જતું હોય છે, એના કારણે જ આ સમસ્યા થતી હોય છે. વરસાદમાં ભીંજાતી વખતે આઈસ્ક્રીમ ખાવો ઘણા લોકોને બહુ જ ગમતો હોય છે, પરંતુ એવું કરવું જોઈએ નહીં. આયુર્વેદ અનુસાર ઠંડી ડ્રિંક્સ અને આઈસ્ક્રીમનું સેવન વરસાદના મોસમમાં નુકસાન કરી શકે છે. ઠંડી વસ્તુઓ અને કોલ્ડ ડ્રિંક્સ શરીરની પાચન શક્તિઓને નબળી કરે છે, જેના કારણે અપચો, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત આ વસ્તુઓથી શરદી, ઉધરસ અને ગળામાં ખારાશ જેવી બીમારીઓ પણ વધી શકે છે. વરસાદમાં ગરમ અને હળવા પીણા જેમ કે આદુવાળી ચા, તુલસી પાણી અથવા ગરમ દૂધનું સેવન કરવું સારું છે. કોલ્ડ ડ્રિંક્સ અને જ્યુસનું સેવન વરસાદમાં ન કરવું. આયુર્વેદ નિષ્ણાતે જણાવ્યું છે કે વરસાદમાં જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ, કારણ કે આ મોસમમાં ખોરાકમાં બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી પેદા થતા હોય છે. સ્ટ્રીટ ફૂડ સામાન્ય રીતે ઓઇલી અને મસાલેદાર હોય છે અને ઓછી સફાઈવાળી જગ્યા ઉપર બનાવવામાં આવે છે. આથી પેટની બીમારીઓ જેમ કે ડાયરિયા, ઇન્ફેક્શન અને ફૂડ પોઈઝનિંગનો ખતરો પણ વધી જાય છે. તેથી સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. કાચું અથવા અડધો પકાવેલો ખોરાક પણ વરસાદના મોસમમાં સંપૂર્ણપણે અવોઇડ કરવો જોઈએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે અડધો પકાવેલો ખોરાક પાચન તંત્રને નબળું કરે છે અને શરીરમાં ટોક્સિન્સ જમા કરી બીમારીઓને આમંત્રણ આપે છે. વરસાદમાં જ્યારે શરીર પહેલેથી જ નબળું હોય છે, એટલે કે તમારું પાચન તંત્ર ખૂબ જ ધીમું થઈ જતું હોય છે, ત્યારે જો તમે અડધો પકવેલો ખોરાક ખાઓ છો, તો પેટ સંબંધિત ગડબડીઓ જેમ કે કબજિયાત, અપચો અને પેટમાં દુખાવાનો ખતરો પણ વધી જતો હોય છે. હંમેશા સારી રીતે પકવેલો અને ગરમ ખોરાક ખાવો જોઈએ, એટલે કે તાજો જ બનાવેલું ખાવું જોઈએ. જેટલું વાસી ખાઈશું એટલું જ એમાં ભેજ વધશે, બેક્ટેરિયા વધશે ને પછી તમને પેટની બીમારી થઈ શકે છે, ડાયરિયા થઈ શકે છે, ઇન્ફેક્શન થઈ શકે છે અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. વધારે મીઠું અને ઓઇલવાળો ખોરાક પણ આ મોસમમાં હાનિકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે વરસાદના મોસમમાં વધારે મીઠું ખાવાથી કફ દોષ વધે છે, જેના કારણે સાઇનસ, નાક બંધ થવું અને શરીરમાં આળસની ફરિયાદ રહે છે. વધારે તેલવાળો ખોરાક શરીરમાં મોટાપો અને બ્લડ ક્લોટિંગ્સ એટલે કે ગાંઠ જેવી સમસ્યા થઈ શકે છે. વરસાદમાં હળવો તાજો પાચક ખોરાક જ યોગ્ય છે, જેથી શરીરની ઇમ્યુનિટી મજબૂત રહે અને બીમારીઓ ન થાય. તો મિત્રો, તમે આટલું ધ્યાન રાખજો અત્યારની ચોમાસાની સિઝનમાં. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો. તો આવજો.